બેન બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જેને કંઈ અમને ખોટા ખર્ચા નથી કરવો પડ્યા અને અમને કંઈક એવું ટાઈમસર બધા નવરા થઈ જાય છે. ધન્યવાદ બેન. નામ શું તમારું? નેહા પટણી કાઠડા છે. ન્યા પંટણી કાંઠા. હા. ધન્યવાદ છે બેન. જય શ્રી કૃષ્ણ. તમે બોલો કંઈક. સમૂહ લગ્નમાં ઘણા ફાયદા છે ને નથી લાડીવાળાને એટલો ખર્ચો કે નથી લાડીવાળાને ખર્ચો. લાડાવાળાને હા. હા ખર્ચો ભલે લાડાવાળાને થાય છે ખર્ચો પણ લાડીવાળાને એટલો નથી થતો. લાડીવાળાને ફાયદો થાય છે ને સમૂહમાં ઘણી એટલી બધી આપણે વ્યવસ્થાઓ છે અને સારી રીતે આપણે સાંજે મોર પરણી ગયા બધા ભાઈ બહેનો ને જલ્દી મજા આવી અમને ને અમને ખૂબ સારું લાગ્યું કે સમૂહ લગ્નની સુવિધા નીકળી ને અને બીજું સમૂહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? શું મેસેજ આપશો તમે? કરવા જોઈએ. અને તમે નામ બોલો તમારું? મારું નામ મનીષા કાઠલા ગામથી. કાંઠા ગામને. ધન્યવાદ મનીષાબેન. ખરેખર ધન્ય છે બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારું નામ શું? મારું નામ કૃષ્ણા પટણી છે. હું કાઠડાથી છું. સમૂહ આપણે ઘણો ફાયદો થાય છે. છોકરીવાળાને ઓછો ખર્ચો થાય છે, છોકરાવાળાને ઓછો ખર્ચો થાય પણ છે. સમાજને કેટલો ફાયદો થાય? હા, સમાજને પણ ઘણો ફાયદો થાય ઘણો છે. ફાયદો થાય ને? હા. જે આપણા પહેલે સમાજમાં સમૂહ લગ્ન હતો ને કાયદો નીકળે એ બી મને મજા આવી અને સમૂહ લગ્નમાં ઘણો બી તાળી વગાડો, તાળી વગાડો કૃષ્ણાબેન, તાળી વગાડો. ધન્યવાદ કૃષ્ણાબેન. ખરેખર તમે આગળ જશો અને મોટા માણસ થશો, મારા આશીર્વાદ છે એવા.